નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ અને જંબુસરને જોડતો આમોદ ડડર બ્રિજ, જે કલેક્ટરના હુકમ પ્રમાણે 25 ટન કરતાં વધુ વજનવાળા વાહનોને બ્રિજ પર અવરજવર। જંબુસર અને ભરૂચને જોડતો આમોદ ડડર બ્રિજ, જે કલેક્ટરના હુકમ પ્રમાણે 25 ટન નાના વાહનોની પરવાનગી આપવામાં આવેલ હોય, પરંતુ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાન નરેશભાઈ ગોહિલ દ્વારા 25 ટનથી ઉપર વજન ધરાવતા વાહનોને પૈસા લઈને ડડર બ્રિજ ઉપર પાસ કરાવતા હોય તેવું જણાઈ આવતા એચડી ન્યૂઝના પ્રતિનિધિ તેમજ અન્ય પત્રકારો સાથે સ્થળ પર તપાસ કરવામાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાન, જેઓ આમોદ ચોકડી ઉપર પોતાની ડ્યુટી ધરાવતા હોય તેમ છતાં ડડર બ્રિજ ઉપર 25 ટન કરતાં વધુ વજન ધરાવતા વાહનોને પૈસા લઈ પાર કરાતા હોય તેવું જણાઈ આવતા પત્રકારો દ્વારા પોલીસ જવાન નરેશભાઈ ગોહિલને જણાવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાન નરેશભાઈ ગોહિલે પત્રકારોને ધમકી આપેલ કે આ રીતે ચાલશે, તમે જે કરવું હોય તે કરી લો। પોતાની વર્દીની તાકાત આપી પત્રકારો સામે ઉદ્ધતાથી વર્તન કરવામાં આવ્યું હોય। આ બ્રિજ, જે કલેક્ટરના આદેશ મુજબ 25 ટનની વજન ધરાવતા વાહનોની પરવાનગી આપેલ હોય, તેમ છતાં વધુ વજન ધરાવતા વાહનોને એક પોલીસ જવાન સામે પસાર થઈ રહ્યા હોય તો શું આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાન નરેશભાઈ ગોહિલ વાહનોવાળા પાસે વળતર લેતા હોય? આ જોઈ પત્રકારો પોલીસ જવાનને જણાવતા પત્રકારોને જે કરવું હોય તે કરી લો તેવું જ જણાવેલ। એચડી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા, જંબુસર।